છે એના પછીનું જોઈએ. જય સચ્ચિદાનંદ. ઢોલક કરો છે જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. કાયાને બેઠક માનીને જીવ ખૂચે પરપંચે રે. 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 દેહ મમત્વે દેહાદ્યાસે ગૂંચ ગૂંચે છે કપટે રે. દેહ મમત્વે દેહાદ્યાસે ગૂંચ ગૂંથે છે કપટે રે. કાયાને બેઠક માનીને જીવ કૂચે પરપંચે રે. કાયાને બેઠક માનીને જીવ ખૂચે પરપંચે રે. માત્ર અહમના પોષણ અર્થે જગલુટ બાજીન અટકે રે. માત્ર અહમના પોષણ અર્થે જગલુટ બાજી ન અટકે રે. અહમ દુબાયું ત્યાં વિદ્રોહે લાગ મળ્યો ત્યાં ચટકે રે. દુબાયું ત્યાં વિદ્રોહે લાગ મળ્યો ત્યાં તટકે રે. એક જ ક્ષણમાં ભાવ તૂટે ને જીવન બરવડ પટકે રે. એક જ ક્ષણમાં ભાવ તૂટે ને જીવન ભરવડી ફટકે રે. દૈહિક સ્વાર્થ વચ્ચે કો આવે આંખ કણા જમ કટકે રે. દૈહિક સ્વાર્થ વચ્ચે કો આવે આંખ કણા જમ ખટકે રે. કાયાને બેઠક માનીને જીવ કૂચે પરપંચે રે. કાયાને બેઠક માનીને જીવ ખૂચે પરપંચે રે. કવિરાજ શું કે છે કે આપણે રિલેટિવને જ રિયલ માન્યું છે અને હજુ પણ આ જ્ઞાન મળ્યા પછી હજુ આ દેહ તે હું નથી, આ મારું સ્વરૂપ નથી, એ હજુ પણ આપણે એ ઘૂંટવું એટલે કે ભાગાકાર કરવાની જરૂર છે. જો આ પુરુષાર્થ જેટલો થતો જશે તો પછી આ કાણાની જેમ ખૂંચવું, પછી આ બધી જે બધા રિએક્શનો, અહંકાર દુભાય, કોઈ ગમે તેવું બોલી જાય, ગમે તેવું કરી જાય તો પછી એ રિએક્શન આવતા બંધ થઈ જાય. પણ એ રિએક્શન હજુ કેમ અહીંયા, કદાચ કોઈ માણસ સંસ્કારી હોય તો બહાર ના બોલે,
પણ અંદર તોફાન ચાલુ થઈ જાય. પણ કઈ કેમ થાય છે આ? તો કે બેઠક એટલે કે આ પોતાના સ્વરૂપની અંદર જ આપણે બિરાજમાન છીએ. કયું પોતાનું સ્વરૂપ? કે જે નથી તે. હવે આના ભાગાકાર કેમ કરવા? આ તો આપણે બોલી ગયા, સાંભળી ગયું, ગાઈ ગયા, પણ ભાગાકાર કેમ ના કરવાના એના? કોણ કહેશે? તે કે જ્યાં સુધી આપણને અવકાશ મળે ને ત્યારે ભલે આજે આપણી પ્રકૃતિમાં વાતો કરવાનું લાયા હોય, પેપર વાંચવાનું લાયા હોય, બીજું બધું લાયા હોય, પણ ખરેખર આ જ્ઞાન મળ્યા પછી ફરજિયાત વ્યવહારોમાં ભગવાને ઓબ્જેક્શન નથી લીધું, પણ જે આપણી પાસે સરપ્લસ ટાઈમ મળે છે એ ટાઈમમાં એના ભાગાકાર કરતા આવડવું જોઈએ. દાખલા તરીકે બ્રશ કર્યું તો કોણે કર્યું? તો કે આ દાંત મારું સ્વરૂપ ન હોય, આ બ્રશ કરનાર હાથ એ મારું સ્વરૂપ ન હોય. ખ્યાલ આવ્યો? પછી કોઈ બોલી જાય તો કે આ બોલે છે એ મને ઓળખતો નથી, એ જેને ઓળખે છે તેને બોલે છે. હવે આવી રીતે જેટલા પૂતગલિક જે ઋણાનુબંધના જેટલા વ્યવહારો આવે છે, જેટલા સંયોગો ભેગા થાય છે અને એ વિયોગો થાય છે, એ સંયોગ વિયોગમાં આપણી ગોઠવણી આવી બધી નાની 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 જો હોય તો પછી આપણને છૂટું પડતું જાય. નહીં તો રિએક્શન આવ્યા વગર રહે જ નહીં. આવે છે કે નથી આવતું? હવે રિએક્શન આવે છે ને જે જાણીએ છીએ તે આપણે છે, પણ કઈ સુધી એ રાખવાનું? બધા કહે મેં જાણ્યું ને મેં જોયું, પણ જાણીને જોયુંનું પ્રમાણ શું? જો તમે એક વખત સ્કૂટર લઈને જતા હો અને તમે સ્પીડમાં જતા હો અને તમે જોયું કે અહીંયા ખાડો પડી ગયો છે અને તમે એકવાર અથડાયા પડીને ઉછળ્યા તો તમને જે અનુભવ થયો તો પછી ફરીવાર તમે રસ્તે જાઓ તો જાગૃતિ રહે કે ના રહે? તો આપણે એ તપાસ કરવાની કે સવારથી સાંજ સુધીમાં જે મને સંજોગોમાં અંદર જે બધા પર ઊભું થાય છે એમાં કઈ જાગૃતિ રહે છે? ફરીવાર એ સંજોગ આવે તો રહે છે? હવે એ થર્મોમીટર કોના હાથમાં છે? એ કઈ બીજો કોઈ આપણને તપાસ કરવા ના આવે. એ તો આપણી જાતે જ મોક્ષે જવું હશે તો પોતે જ પોતાની જાતનું નિરીક્ષણ શું કરવાનું છે? પોતાની જાતને જો કરવાની છે અને કયા સંજોગોમાં એને કેમ અડે છે અને કેમ આ બધા રિએક્શન આવે છે એ બધું એને જોતા આવડવું જોઈએ. હવે જો આ સત્સંગમાં આવીએ અને તમે મોટી મોટી વાતો આપણે કરીએ પણ જોતા જ જો ના શીખીએ તો શું કામ લાગશે? એટલે જ્ઞાન છે પૂરેપૂરું. હંમેશા આપણા લોકો છે ને આ ચોમાસું આવે ને પછી થોડા દાડા પછી જે લોકોની અંદર બધો માલ પડ્યો હોય ને એ મની પ્લાન્ટ લાવે, પેલા પ્લાન્ટ લાવે અને કુંડામાં પાછા ખોતરણ પાણી રેડે ને ખાતર નાખે છે. એવું કરે છે કે નથી કરતા? કોઈ કર્યું છે આપણામાંથી? હવે કુંડામાં બધું આપણે ખબર પડે કે સુકાઈ ના જવો જોઈએ, કારણ કે 200-500 લાયા આવીએ ને આપણે, અને આ જ્ઞાન તો મફત મળ્યું છે. એટલે ફ્રી ઓફ કોસ્ટની વેલ્યુ કેવી હોય? 0 કે વધારે હોવી જોઈએ? એટલે આ વસ્તુ છે. અત્યારે તમે બેઠા છો, તમે આ સત્સંગમાં બધા આપણે બેઠા છીએ તો હું શુદ્ધાત્મા છું, આ પ્રદીપ છે, હું જુદો છું, પછી આ ગાય અહીંથી કે ભાઈ પરપંચે રે તો આ સાંભળે છે તો કોણ સાંભળે છે? તો કે આ કાન સાંભળે છે. પછી આ વાંચે છે તો આંખો વાંચે છે, એને હું જાણું છું. આ બધા નાના નાના પ્રયોગ છે. હવે જો એ પ્રયોગમાં આપણે ના રહીએ તો ડાફોરિયા મારીએ પછી શું થાય? સ્કૂલમાં છોકરા ડાફોરિયા મારે કે ના મારે? અહીંયા ડાફોરિયા મારે ખરા કોઈ? બોલતા નથી. એટલે આપણો સત્સંગમાં આવીએ કે ઘરે જઈએ કે રેલવે સ્ટેશન પર આવીએ કે બસમાં આવીએ કે ગાડીમાં આવીએ, પણ આપણું બટન દબાયેલું હોવું જોઈએ શુદ્ધ ઉપયોગનું. કેવું? નક્કી પણ જોઈએ. તો પછી એ ચૂકી જઈએ ને તો એ પછી પાછું આપણને યાદ આવે. હવે ચૂકી જવાનો આપણને અભ્યાસ નથી એટલે ચૂકી જવાય છે. શું થાય છે?
એટલે આપણે ગુનેગાર નથી, પણ જાગૃતિ પ્રાપ્ત થયા પછી એ ચૂકી ગયા પછી એને રિપેરિંગ તો કરવાનું ને. એટલે આ વાત છે આખી. એટલે આપણે ધીરે ધીરે શું છે કે અહંકારને તો બહુ જ કચરાવા દેવો જોઈએ. કોઈ અહંકારને કચરાવા દે છે? બોલો. હવે નાનામાં નાનો માણસ હોય ને, જાઓ તમારા મક્કલ નથી, ખસી જાઓ અહીંથી. આટલું નાનું છોકરું ફરતું હોય ને, બે વચ્ચે આપણે ધોલ મારી જાય ને તો શું થયું કહેવાય? અહંકાર ઉભો થાય. પછી એની માના ને એના બાપાના દોષ જુએ ને, બોલતા નથી. બોલો. એટલે આપણને ધોલ પડી એટલે સમજી લેવાનું કે આપણે આ પહેલા હતપત કરેલું ને આ બધું આવ્યું છે આપણી પાસે. એટલે એ તપ કરવાનું, એ જ્ઞાને કરીને સમજણથી અહંકારને કપાવા દેવાનો. અને અહંકાર કચરાવાનો, કપાવાનો જેને આવડી ગયું ને એને ભગવાન થવું સહેલું છે. જેને થવું એ કહેજો. કોને થવું છે? આ તો બધાએ આંગળી ઊંચી કરી દીધી. દાદા પાસે, દાદાએ પોતાનો અહંકાર જ્યાં કડવું મળ્યું, જ્યાં અપમાન મળ્યું ત્યાં પીને લોકોને આશીર્વાદ આપ્યા છે. એટલે એવા સમર્થ દાદા ભગવાને પ્રાર્થના કરવાની કે મને ઝેર પીવાની શક્તિ. ઝેર એટલે બાટલી લાવીને નહીં, હા. નહીં તો પાછા પેલા કહેતા હોય કે સહન થતું નથી, લાય તાર લઈ જાય ને પેલા ભાઈ કહેતા હતા પી જ જઈએ આપણે. એટલે અહંકારને કચરા દેવો, અપમાન થવા દેવું. શું થવા દેવું? ચાર માણસ વચ્ચે અપમાન હોદવાનું. આપણે તમે અહીં બેઠા હોય ને, કેમ અહીં બેઠા, ઊભા થઈ જાવ એવું જોરથી બોલે ને તો અંદર ખુશ થવો, હાશ લોટરી લાગી. પણ કોઈને લાગે નહીં ને અત્યારે લાગે, બોલતા નથી કોઈ. એટલે તમારે કોઈક વાર અમારું ટેસ્ટિંગ કરવાનું. એ પ્રદીપ આનંદજી, તમારો લવારો બંધ કરો એમ કરીને એકવાર બોલીને પછી જોયા કરવાનું. છે હિંમત બોલવાની? બોલતા નથી. છે કેમ? અરે હારું હોય તો કેવું. આ મોક્ષે જવા માટે દાદા ભગવાને કહ્યું છે કે ટેસ્ટેડ ચાલશે. કયું ચાલશે? અનટેસ્ટેડ કોઈ ચાલે નહીં. એટલે આપણે ઘરમાં ટેસ્ટેડ થવાનું. આપણે કશું કરવા જવાનું નથી, કુદરત જ સંજોગ ભેગા કરે છે. ખ્યાલ આવ્યો? એટલે અહંકારની કચરાવા દો, એને કપાવા દો બધી બાજુથી, તો બહુ મજા આવશે. હું તમને પછી એના દાખલા મને સૂચશે ને દાદાની કૃપાથી તો બધા પ્રસંગ કહીશ તમને કે અહંકાર કઈ જગ્યાએ ઊભો થાય છે. પહેલા ઊભો થતો તો જોવો જોઈશે ને બર્યો, કારણ કે ઊભો કઈથી થયો એવો, કેમ થયો, પછી એની ટ્રીટમેન્ટ કરાય. બરાબર ને? ચાલો. માત્ર અહમના પોષણ અર્થે જગલુટ બાજીન અટકે રે. માત્ર અહમના પોષણ અર્થે જગલુટ બાજી ન અટકે રે. અહં દુબાયું ક્યાં વિદ્રોહે, લાગ મળ્યો ત્યાં ચટકે રે. અહમ દુભાયું ત્યાં વિદ્રોહે, લાગ મળ્યો ત્યાં ત્રટકે રે. લાગ મળ્યો એટલે શું? કે તમને કોઈ બોલી ગયું હોય કશું, કે કશું કહી ગયું હોય તો માણસ નોંધ રાખે અંદર. શું રાખે? પછી એનો સંજોગ જેવો ભેગો થાય ને, લાગ ગોતે એને, અને જેવો મળે ને એટલે પછી બધું રિવેન્જ લે એની પાસે. પછી એનામાં વિવેક ના રહે. મોટી ઉંમરના છે, સારું કહેતા હતા, નાની ઉંમરનો છે, હિત માટે કહેતો, એ બધો વિવેક ખલાસ. એ અહંકાર એ આંધળો છે. જેવી રીતે ધૃતરાષ્ટ્રને મહાભારતમાં આંધળો કહ્યો ને, એવી રીતે આ આંધળો છે. એ આંધળાથી ચેતતા રહેવાનું. પણ જો એ આંધળો દાદા ભગવાને જે અહંકારને ખોટી જગ્યાએ બેઠો હતો એની જગ્યાએ મૂળ જગ્યાએ બેસાડ્યો તો કે હું શુદ્ધાત્મા છું. શું છું? એટલે આ બહુ જ આખી લડાઈઓ અહંકારની છે. શું છે? હું સાચો છું, હું જે કરું છું તે પરફેક્ટ છે, મને તમે કોણ કહેનાર. આવી બધી માન્યતા એ અહંકારના ગાંઠપણ છે બધા. શું છે? માટે ઘરે ઘરમાં ક્લેશ છે. હવે ઘરમાં ચાર દિવાલમાં ક્લેશ હોય ને એ તો કલાક પછી જતો રહે,
પણ મહી નરી હોળીઓ હરગે છે. શું હરગે છે? હવે આપણા ત્યાં હિન્દુસ્તાનમાં હોળી વર્ષમાં એક જ વાર આવે, પણ આ તો રોજે રોજ હોળીઓ હરગે છે કે નહીં? પોતે બળતો બાળે બીજાને. માત્ર અહમના પોષણ અર્થે જગલૂટ બાજી ન અટકે રે. માત્ર અહમના પોષણ અર્થે જગલુટ બાજી ન અટકે રે. અહં ડૂબાયું ત્યાં વિદ્રોહે લાગ મળ્યો ત્યાં છટકે રે. અહમ દુભાયું ત્યાં વિદ્રોહે લાગ મળ્યો ત્યાં ત્રટકે રે. એક જ ક્ષણમાં ભાવ તૂટે ને જીવન બરવડી પટકે રે. એક જ ક્ષણમાં ભાવ તૂટે ને જીવન ભરવડી ફટકે રે. દૈહિક સ્વાર્થ વચ્ચે કો આવે આંખ કણા વ્યમ કટકે રે. દૈહિક સ્વાર્થ વચ્ચે કો આવે આંખ કણા જમ ખટકે રે. કાયાને બેઠક માનીને જીવ કુંચે પર પંચે રે. કાયાને બેઠક માનીને જીવ ખૂટે પર પંચે રે. દેહનો સ્વાર્થ એટલે કોઈ વ્યક્તિએ એવું નક્કી કર્યું હોય કે હું આ બધું આટલાથી આટલા ટાઈમમાં બધું આ કામ પતાવી દઉં. અત્યારે કોઈ છે નહીં, અને એ જે પતાવવાની એની ગણતરી હોય, પણ કુદરતનું પણ નિયમ તો હોય ને, કે ના હોય? હવે એની બુદ્ધિ વિપરીત એ બધી ગેમ બનાવે, પણ તે વખતે કુદરતી એની પુણ્ય હોય ને પાપના ઉદય હોય ત્યાં પેલો ત્યાંથી પસાર થવાનું થાય અને એની નજર પડે. અને નજર પડે ને એટલે એને મેં ખૂંચે, મને જોઈ ગયો, ફફડાટ ફફડાટ. ખ્યાલ આવ્યો? પણ એ કેમ થયું? આ દૈહિક સ્વાર્થ. એટલે પોતાના રિલેટિવ સુખ માટે જે પણ કપટકાવા દાવા કરવામાં આવે છે એ આ કોણ કરે છે? તો કે વિપરીત બુદ્ધિ. બાકી આ શરીર નથી કરતું, હા, હજુ સમજી લેજો. પણ એ બુદ્ધિ જે બધી ગેમ કરે છે ને, પછી જો કોઈક વચ્ચે આવ્યું ને જોઈ ગયું તો એને ફફડાટ ફફડાટ થઈ જાય, પછી કાયમ માટે ખૂંચે એને. શું થાય? કારણ કે પછીથી એનો અહંકાર ગવાયો ને કે હવે હું જવાબ શું આપીશ, અને એ પછી છુપાવવા માટે બીજું કપટ કરે. શું કરે? એ કપટ એવું હોય કે તમારે વાતને એવી રીતે ધીરે 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 યોજના બનાવે બુદ્ધિ, અને વાતને વાળે. પછી આને કારણે જીવ ધર્મના માર્ગમાં આગળ વધી શકતો નથી. અને આ પ્રાકૃતિક નબળાઈઓ છે. કેવી છે? એટલે જેવો સંઘ આપણામાં કહે છે ને, સંઘ તેવો રંગ. એટલે શું? તો કે જો જ્ઞાની પુરુષની વાણી, એની ભક્તિ, એના વચનોની આરાધના કરવામાં આવે, એની આજ્ઞાનું આરાધન કરવામાં આવે, તો આ બધો કચરો અહીંથી નીકળતો જાય. શું થતો જાય? અને જો આપણને દાખલા તરીકે પોષણ આપનારા મળ્યા તો ખલ્લાસ થઈ ગયું. ખલ્લાસ. મનુષ્ય જીવન ધૂળધાણી થઈ જાય. અને આ કાળમાં વધુ આ બસું બને છે. મા બાપને છેતરે, હસબન્ડ વાઈફને છેતરે, છોકરાને છેતરે, ભાઈને છેતરે, એવી આ પ્રાકૃતિક છાનું છપની સિસ્ટમો ચાલે છે. હવે આપણે કેવું છે કે આ પ્રકૃતિનો જે માલ છે ને, એ જ્યાં સુધી ઓળખાશે નહીં, દેખાશે નહીં, ચોખ્ખો થશે નહીં, ત્યાં સુધી એક ક્ષણ પણ સુખ આવવાનું નથી. પહેલાં તો રિલેટિવમાં સુખ નહીં આવે. સમજાય છે હું જે બોલું છું તે વાત? સમજાય છે? એટલે હંમેશા ઓપન ટુ સ્કાય. આપણે કેવી રીતે જીવન જીવવું? તો કંઈક નિયમથી જીવવું, એટલે ભય ભડકાટ રહે જ નહીં આપણને. પણ આવું બને ખરું ના બને? હું જે કહું છું તે કારણ કે આપણને રસ્તે જતા દાદા મળ્યા ને, આપણને ખબર નથી કે આપણી પ્રકૃતિ કેવી રીતે કામ કરાવી લે છે.
એમાં બુદ્ધિથી ખૂબ ચેતજો, અને ઉપરાણું તો નામ ના લેતા. હજુ પણ દાદા ભગવાનને કહેજો, જો ભૂલથી કશું થઈ જાય, દાદા મારે મારી આ પ્રકૃતિને નબળેનું ઉપરાણું લેવું નથી, નહીં તો ઉપરાણા લીધા ને તો કોઈ કાળે નબળાઈ નહીં જાય. એ બહુ જ અઘરું છે. એટલે દાદા ભગવાન અમને એક વાક્ય કહેતા હતા, એમનું વાક્ય છે, અમે તમને કહીએ છીએ કુસંગથી લાખ લાખ ગણું દૂર રહેજો. શું કહે છે? એક વખત જો એનો દાગ પડ્યો ને તો એ દાગ કાઢતા લાખ અવતાર જશે. કેટલા અવતાર? હવે તમને કુસંગ સમજાય ને મારી વાત? એ એનું મૂળિયું શું છે એ જાણવા જેવું છે. માટે આપણે દાદાની ભક્તિ કરવાની. દાદાને છોડતા નહીં તમે. જે એમની વિધિ છે, તમે રોજ કંઈક 2 વાક્ય વાંચવામાં આવે ને તો દાદાને પાછળ પડજો, દાદા મને સમજાવવા સમજાતું નથી, મને મારી પર કૃપા કરો, અને એમના ચરણોમાં મૂકીને દાદા દાદા કરજો. એ તમને જાતે પ્રકાશ આપશે. જેને ખાતરી કરવી હોય દાદાની, એના માટે આ વાત છે. અને જેને બધું સમજાઈ ગયું છે એના માટે એની વાત છે. મિથ્યાત્વિસુમયી ઉપસર્ગે ડંકે રે. ઉપસર્ગે ડંકે રે. જે વિચિકાસો તેવી અટકણ ગોળું મસાણે અંગે રે. જે વિચિકાસો તેવી અટકણ ગોળું મસાણે થંભે. આ ઘોડું કેમ અટકે? તો કે જો તમને આઈસ્ક્રીમ ખાવાની ટેવ પડી ગઈ હોય ને તો રાતે 10 વાગે તમને છે ને એ ઘોડું આઈસ્ક્રીમ બાજુ લઈ જાય, અને જ્યારે આઈસ્ક્રીમ ખાય ને અને ત્યાં જો રસ્તામાં નીકળ્યો હોય ને તો એની મય જે ગાંઠ પડી હોય ને, ગાંઠ એને જેવું ભેગું થાય ને એટલે એને પછી મૂંઝવે બધું. આવું છે બધું. જે વિચિકાસો તેવી અટકણ ગોળું મસાણે અંબે રે. જે વિચિકાસો તેવી અટકણ ગોળું મસાણે થંભે રે. મન પરમાણુ મન મીઠાશે ભૌતિક ચીજે લપટે રે. મન પરમાણુ મન મીઠાશે ભૌતિક ચીજે લપટે રે. દેખા દેખી બેલ વધારી વ્યાકુળ ચિત્ત સરકે રે. દેખા દેખી બેલ વધારી વ્યાકુળ ચિત્ત સરકે રે. કાયાને બેઠક માનીને જીવ કુચે પરપંચે રે. કાયાને બેઠક માનીને જીવ કુચે પરપંચે રે. બાળકપણથી પરપ્રીતિથી ગળપણ ચાકી હરકે રે. બાળકપણથી પરપ્રીતિથી ગળપણ ચાકી હરકે રે. કડવા સ્વાદે મોડું બગાડે રાગને દ્વેષે રકમે રે. કડવા સ્વાદે મોડું બગાડે રાગને દ્વેષે રકમે રે. ઇન્દ્રિય પાંચને વિષયો અનંતા ભ્રાંતિ ગૂંટી અમે રે. ઇન્દ્રિય પાંચને વિષયો અનંતા ભ્રાંતિ ગૂંથી અહમે રે. ચોખ્ખા ઝેરન અમૃત માની જીવ ડૂબે છે મમતે રે. ચોખ્ખા ઝેરને અમૃત માની જીવ ડૂબે છે મમતે રે. 5 ઇન્દ્રિયો અને વિષયો અનંત એ કેવી રીતે હોય? તો કે જો પહેલા કાનનો વિષય જોઈએ. તો કે કાનના વિષયમાં માણસને સારું સારું સાંભળવું પણ ગમે.
ખ્યાલ આવ્યો? એટલે એમાંથી એને સુખ આવે. પછી આ કાનના વિષયમાં અહીંયા હું બેઠો હોઉં અને પેણે પેલો શું બોલે છે એ સાંભળવામાં પણ સુખ આવે. આ પ્રકૃતિની નબળાઈઓની વાત કરું છું. પછી આંખનો વિષય. આંખનો વિષય તો તમને ખબર છે ને કે જ્યાં જ્યાં તમને ગમતું આવે ને ત્યાં આંખો ચીટક્યા જ કરે. એમાં ખાસ કરીને દાદા ભગવાને કહેલું મિશ્ર ચેતનથી સાવધાન રહેજો. શું કે છે? શેનાથી? કેમ બોલતા નથી કોઈ? કેવી રીતે સાવધાન રહે? સાવધાનીના રસ્તા બતાવનાર દાદા ભગવાન છે. એનો અભ્યાસ કરવો પડે. શું કરવો પડે? નહીં તો આ મોટી ખાઈ છે કે જેમાંથી બહાર નીકળવું અતિ મુશ્કેલ છે. ખ્યાલ આવ્યો? આત્માનું સુખ આવવાની તો વાત પછી છે. પછી આંખ શું કરે એ જોવા જેવું છે. તે કે કોઈ માણસ અહીંયા કામ કરતો હોય તો આંખનો વિષય ને કાન ને આંખ કેવી રીતે કામ કરે છે? તો કે અહીંયા આપણને લાગે પણ એની આંખ અહીંયાથી એટલી ડિગ્રી ઉપર જઈને પેલી જગ્યા પર શું થાય છે એ એનું રેકોર્ડિંગ થતું હોય. એવી આંખ હોય ખરી? બોલતા નથી કોઈ. એ વિષય સુખ. સુખ વિષય એટલે મય સુખ લાગે છે ને એને જાણવું છે, બધું જોવું છે. બધું શુદ્ધાત્મા જોવા બોલતા નથી. હવે આપણને આ પ્રકૃતિમાં રહેલો જે વિષય આંખનો, કાનનો, પછી જીભનો. જીભના વિષયમાં કેવું? લોકોએ બધું ખાતા જોયું, પોતાના શરીરને પૂછે નહીં કે આ મને પચશે કે નહીં, મારા ધ્યેયને હેલ્પ છે કે નહીં. પણ જોયું અને જો કોકે 2 ઉઠાયા હતા, ત્રીજું તાઈના હાથે ઉઠાવે. તમને સમજાય છે હું શું કહું છું? બોલતા કેમ નથી? કદાચ મને લાગે આ લવારો લાગે છે. તો કે પેલાને 2 ઉઠાવતા જોયા ને એટલે પેલાની હિંમત ઊભી થઈ ગઈ કે આપણે 3માં વાંધો આવે. એટલે વિવેક વધ્યો કે ચૂક્યો? આખી પ્રકૃતિનું જે દર્શન છે એ એક એક ખૂણા પર જોવા જેવું છે. એટલા માટે આ વાત કરીએ છીએ કે કોઈ દોષિત છે એવું નથી કહેતા. આપણે કોઈ કંઈ નથી જોયું એવું નથી કહેવા માંગતા. કહેવા શું માંગે છે કે પ્રકૃતિ કેવી રીતે ફાટે છે અને એને કઈ કઈ જગ્યાએ સુખ લાગે છે અને જેને કારણે પોતાનું શુદ્ધાત્મ સ્વરૂપ ભૂલાય છે, આજ્ઞા ચૂકાય છે અને પ્રજ્ઞાના પક્ષમાં રહેવાતું નથી. બીજું સ્પર્શ વિષય. હવે હું તમને કહું કે આપણે અસંગ એવા આત્મ સ્વરૂપમાં રહેવાનું. પણ ભૂલો થાય ખરી? બોલતા નથી. એનું આલોચના પ્રતિક્રમણ પ્રત્યાખ્યાન ખપે છે. દાદા ભગવાને આ આપતા પુત્રો જે બે છે ને, ભરતભાઈ સાહેબ, આપ એક એક જગ્યા પર દાદા આપણને ચેતવતા હતા ને, એ જ્યારે બોલશે કોક વાર એમનો લાભ આપીશું, આપશે આપણને લાભ આપશે. પણ સાવધાન. જો મોક્ષ માર્ગ ઉપર પ્રયાણ કરવું છે તો વીરનો માર્ગ છે. કેવો છે? એટલે એક એક વિષયો એને ઓળખો. પહેલા શું કે છે? એ નબળાઈઓને ઓળખવાની જરૂર છે. અને જ્યાં સુધી કોઈ પણ પર વસ્તુની અંદરથી સુખ આવે છે અને એમાં રમણતા થયા કરે છે ત્યાં સુધી સ્વરમણતા ઊભી થવી અતિ અતિ મુશ્કેલ છે. ફક્ત એ પ્રજ્ઞાના પ્રકાશમાં દેખાય અને જો એ પ્રજ્ઞાના પક્ષમાં એ સ્થિર થાય તો એ એનાથી મુક્ત થતો જાય. બરાબર? ઇન્દ્રિય 5 ને વિષયો અનંતા ભ્રાંતિ કૂટી આમેરે. ઇન્દ્રિય 5 ને વિષયો અનંતા ભ્રાંતિ ગોતી અમેરે. ચોખ્ખા ઝેર ને અમૃત માની
જીવ ડૂબે છે મમતે રે. ચોખ્ખા ઝેરને અમૃત માની જીવ ડૂબે છે મમતે રે. કાયાને બેઠક માનીને જીવ કૂંચે પરપંચે રે. કાયાને બેઠક માનીને જીવ ખૂચે પરપંચે રે. જેનામાં જે માલ ભર્યા છે તેવા સંયોગ મળશે રે. જેનામાં જે માલ ભર્યા છે તેવા સંયોગ મળશે રે. માલ નીકળતા કષાય ઉપજે ત્યાં ત્યાં નવું બીજ પડશે રે. માલ નીકળતા કસાય ઉપજે ત્યાં ત્યાં નવું બીજ પડશે રે. આ જ્ઞાન મળ્યું એટલે તો કે નવું, પણ જે જૂનું કર્મ જે બીજ પડેલું તે આજે ઉદયમાં આવ્યું, એ આ જ્ઞાને કરીને ખરી જવું જોઈતું હતું, નિજરા થવી જોઈતી હતી. એટલે એ જે ઉપયોગ ના રહ્યો એ પ્રતિક્રમણ પુરુષાર્થના ભાગમાં કાચું પડ્યું. એટલે એ બીજ પાછું ફરી આપણે રીપેમેન્ટ માટે પાછું આવશે. એટલે આપણે મહાત્માઓએ બધા આપણે જાગ્રત જ છીએ, પરંતુ આની પાછળ વાત એ છે, મને જે સમજાય છે કે જો દરેક ક્ષણે અવકાશ મળે, જો આપણે આ જ્ઞાની પુરુષને પ્રાર્થના નહીં કરીએ, આ બધું નહીં સોંપતા જઈએ, એમની જોડે વ્યવહાર નહીં રાખીએ, તમે એને અત્યારે ફોટો ના માનતા, હું તમને ફરી કહું છું, તમારી શ્રદ્ધા, તમારી આપણી ભક્તિ, આપણી શ્રદ્ધા કામ કરશે. શું કરશે? દાદા ભગવાન મય છે જ, પણ જો કાચું કપાશે તે પાછું પાકું કરવું પડશે. શું કરવું પડશે? એટલે આપણે આ શ્વાસ ક્યારે બંધ થાય એની ગેરંટી છે. એટલે આપણે એટલા જ માટે આ બધા સંજોગ ભેગા થશે. તમને જાત્રાના સંજોગ ભેગા થશે, તમને માત્રાના સંજોગ ભેગા થશે, તમને લગ્નના થશે, બધું જ થશે. પણ સંજોગ આવીને ગયો, એમાં હું શું કમાયો, મેં શું પુરુષાર્થ માંડ્યો, એ ચોપડો આપણા હાથમાં હોવો જોઈએ. એટલે આપણે કહેવા એ માગે છે દાદા ભગવાન, છેલ્લી 5મી આજ્ઞા છે કે હું શુદ્ધાત્મા છું, શુદ્ધાત્મા છું. બોલતા સૂઈ જજો. હજુ પણ નથી બોલાતું ને, ઘણી વાર કોઈ બોલતા નથી. હું તમારી પોલ ઉગાડી નથી કરતો, હું પણ એમાંનો જ છું. આપણને જ્ઞાની પુરુષની આજ્ઞાની કિંમત મને પૂરેપૂરી સમજાઈ નથી, માટે આ દશા મારી છે. તમને સમજાઈ ગઈ હોય તો મારા તમને નમસ્કાર છે. કોની કિંમત સમજવાની છે? આ જ્ઞાન મળ્યા પછી તમે મને કહો, શું સમજવાનું છે? આપણે કોઈ બોલતા જ નથી. જો વ્યવહારમાં બધાને ખબર છે કે કોઈ છોકરાને જો એન્જિનિયર કે ડોક્ટર થવું હોય ને, તો એના ઘરનું લગ્ન હોય ને, તો એક વાર કે હું નહીં આવું, અને એના મમ્મી પપ્પા કે નહીં આવે ભાઈ, એને તો પેલું શું આપવાનું, વાયવા આપવાનો છે ને, એને આમ છે ને તેમ છે ને. ખ્યાલ આવ્યો ને? એવી જ લગ્ની આપણને પોતાની પૂર્ણાહુતિ માટે જો થતી જશે, આજ્ઞા માટે થતી જશે, છે જ, નથી એવું નથી કહેતો, પણ જે ખૂણો કાચો હોય એ હજુ પાકો કરવો પડશે. નહીં તો આ એટલી મોટી દુનિયા છે ને, આપણને ભરમાઈ મારશે. એક ઝટકો એવો મારશે ને કે તમે બીજી જગ્યાએ પહોંચી જશો ને તમને એમાં મોક્ષ લાગશે, પણ છે જીરો. શું છે? એને પૂતગલ કહેવાય. દાદા ભગવાન જાતે જ્યારે હોલમાં બેસતા તો બધા કોઈ પદ ગાય, બધા મહાત્માઓ બેઠા હોય, તો દાદા હંમેશા એમના હોઠ ફફડતા રહેતા હતા. ભરતભાઈ સાહેબ રહેતા હતા ને, એ શું બતાવતા, એમણે બોલ્યા નથી, હજુ આ સ્થિતિ અમને નથી કહ્યું કે હું શું કરું છું, પણ એમની કૃપાથી એવું સમજાય છે કે પોતાનો ઉપયોગની ગોઠવણી કરતા હોવા જોઈએ. શું કહ્યું ભરતભાઈ? એટલે આ ભરતભાઈએ દાદાની ખૂબ
નજીક રહેવા મળ્યું છે, એમને લીધે અમને બધાને મળ્યું છે. પણ દાદાની બે વાતો આપણે એમના મુખે પણ સાંભળીએ. અને દાદા રાત્રે એ પોતે કેવી રીતે સૂઈ જતા હતા અને દાદા કેવી રીતે બધું, તમે દાદાની વાત કરો રાતની, સહેજ કરો, બે પ્રસંગ કહો. આટલી ઉંમરે પણ એ કેવી રીતે રહેતા હતા રાતે, અમે બધા જતા રહીએ પછી બધું કોને કહેશે ભરતભાઈ? હા હા, કરો કરો. આપણે દાદાને યાદ કરીએ છીએ આજે, કારણ કે એમની ધરતી પર એમની કૃપાથી આપણે ભેગા થયા છે, એટલે એમના ગુણ ગઈએ છીએ. ચલો એક બે વાત કરો. 76 ની વાત છે. 76 76 ની વાત છે. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. દાદા ભગવાન તો આપણને બધાને આ જ્ઞાન દ્રષ્ટિ આપી, 5 આજ્ઞા આપી, શુદ્ધ ઉપયોગ આપ્યો, એટલે આપણને તો એવું લાગે ને કે ઓહો શું મળી ગયું છે. પણ દાદા પોતે એમનો એક સમય ઉપયોગ વગર જતો નતો. તો દાદા મામાની પોરમાં રહે, અને મારે ત્યાં હું હોસ્ટેલમાં રહેતો. કોલેજનું મારું છેલ્લું સેમિસ્ટર હતું. તો નવો જ હતો, જ્ઞાન લીધે 10-15 દિવસ થયા હશે. સત્સંગમાં ગયો ને સત્સંગ પતે એટલે હોસ્ટેલમાં જવું, ત્યાં જમીને સવારે 7 કોલેજ જવાનું હોય. તેમાં કુદરતી યોગ એવો બાજ્યો કે દાદાની જે આમ તબિયત કે એમ હશે, દાદા સાથે કોણ સુઈ જાય? તો દાદાએ રસિકભાઈ સંપતિને કીધું કે આ ભરતભાઈને પૂછી જોજો. કે દાદા મને બધાની સામે ભરતભાઈ કે એકલો તો ભરત કે. તો મને બહુ સારું લાગે, એમ કોલેજમાં ભણતા કે આપણે આવું પ્રેમથી બોલાવે એટલે. તો મને ખબર પડી કે મારે આજે દાદાઓની સાથે સુઈ જવાનું છે. હું તો એટલો ખુશ થઈ ગયો. દાદાને મને મહિનોય થયો નતો ને કઈ બીજું કશું ખબર નહીં. પેલી શુદ્ધ નિશ્ચય ચરણ વિધિ આપેલી, એમાં તો આ ત્રિમંત્ર, નમસ્કાર વિધિ અને આખી આપણી નિશ્ચય ચરણ વિધિ, 9 કલમ શુદ્ધાત્માની પ્રાર્થના તો એ વખતે હતું નહીં, પછી આવી. તો મને કીધું તારે દાદા સાથે સુઈ જવાનું છે. સારું, હું તો ખુશ થઈ ગયો કે ઓ દાદા ભગવાન સાથે સુઈ જવાનું. ને કશો મને બીજું કે આમ દાદાની ઓળખાણ પડેલી નહીં કે દાદા જ્ઞાની કહેવાય કે આમ તેમ. એટલું હતું કે દાદા પાસેથી જ્ઞાન મળ્યું, આપણને ઉલ્લાસ ને આનંદ રહે છે, ચિંતા થતી નથી. એટલે જે છે બધું દાદા. એ વખતે આ ઉપયોગ જાગૃતિ કશું ખબર હતી નહીં. તો પછી સત્સંગ પત્યો એટલે ચાલતા મામાની પોરમાં ગયા. પછી ત્યાં હીરાબા અંદર હતા. હીરાબાને પહેલી વાર જ મળ્યો. પછી કોઈકને દાદા કીધું કે આ ભરતભાઈને ક્યાં ગાદલું નાખ્યા પણ. એટલે દાદાનો પેલો પલંગ હતો એની બાજુમાં સામે નાખ્યું. હું નવું તો જોયા કરું, મને ખબર ના હોય ગાદલું ક્યાં હોય, શું હોય, કશું ખબર ના હોય. પછી બધા ગયા એટલે દાદા કે પેલો કે પેલો બાંડું બંધ કે આગ્રો માર દે કે. મારી દીધો. ડીમ લાઈટ ચાલુ. હવે એ જમાનામાં હું 8:30-9 વાગે સુઈ જતો હતો. 9 વાગે તો હવે દાદા સાથે સુવાનું હતું. મને એમ કહે દાદા હવે પત્યું, દાદા સુઈ જ જશે ને. અને એ જમાનામાં દાદા હુક્કો પીતા હતા. એટલે હું બોમ્બે ગયો તો આ લોકોએ મને શીખવાડેલું
આ જ બધા હતા. આ બધા જૂના મારાથી ધુરંધરો માથી જૂના, પણ બહુ દાદાએ કહેલું કે આ ભરતને શીખવાડી દો કે રીતે આ ઉપકરણ પછી સેવા કરવી એમ. એટલે મને શીખવાડેલું. એટલે પછી મારું કામ શું કે દાદા પછી આ બધા ગયા એટલે દાદાએ ઉકો લીધો એટલે મારે પેલું મેચ બોક્સ આમ કાઢી આમ દિવસ કહીને આમ સળગાવવાનું. પ્રેક્ટિસ નહીં, આમ 2-4 વાર કરવી એટલે આવડી જાય ને. એટલે આમ સળગાવે એટલે દાદા આમ કે ઉકો ફૂંક પાડીને પીએ. પછી દાદા પી લે એટલે ત્યાં મૂકે એટલે પાછો ઊભો થઈને જવું ને પેલું દૂધ ચીપિયા કાઢી નાખું, નવો પેલો મસાલો ભરી દઉં. તો મને એમ કે હવે દાદા 9 વાગ્યા, 9:15 થાય, દાદા સુઈ જશે એટલે હું રાહ જોયા કરું. એટલે અંદર શું હોય કે દાદા ભગવાન જાગે છે તો આપણાથી કઈ રીતે સુઈ જવાય? બીજું કઈ જ્ઞાનની બીજી કઈ ખબર નહીં. તો દાદા તો આરામથી આમ પદ્માસન આવીને બેસી ગયા હતા આમ કહીને. હવે શું કરું, ચાલો એમ આપણે બેસીએ. એટલે હું બેઠો, ઠંડી હતી, મને રજાઈ આપે, પગ પર તો રજાઈ રાખી દીધી. કહો શું કરું, બેઠા બેઠા શું કરું, ચાલો ત્રિમંત્રો બોલીએ. તે 5 વાર ત્રિમંત્રો બોલી લીધો. કેટલી 2-3 મિનિટ લાગે. પછી થયું ચાલો નમસ્કાર વિધિ કરી લઈએ. 10-15 મિનિટ એમાં જતી રહી. પછી આ પૂરું થાય દાદાની સામે, દાદા તો આમ આરામથી બેઠા જ હોય. એમ મને થાય કે દાદા ક્યારે હોઈ જશે. આમ આનંદ હતો કે દાદાની જોડે એમ. અને કશું ભાન નહીં, કોઈએ મને કશું કહેલું પણ નહીં કે તારી જોડે સુઈ જવાનું, તારે રાતે શું કામ કરવાનું છે, સવારે શું કરવાનું. રામ તારી માયા, કોઈએ કશું કહેલું નહીં. અને દાદાને મેં પૂછેલું નહીં કે પૂછવાનું મૂકે, પૂછવું ને દાદા કે આમ કરવાનું મન ના આવડતું હોય તો કાઢી મૂકે. એટલે આપણે પેલો આમ કે દાદા સાથે રહેવાનું છે. પછી એમ કહો હવે શું કરવું. તે નમસ્કાર જે પતી ગઈ, એ 15 મિનિટ જતી, તો એ દાદા તો બેઠેલા. અને હારું મારી સામે ના જુએ. સામે જો દાન લાગે અને જોકા ચાલો હું સુઈ જવું એમ. પછી નિશ્ચય વાત ચરણ વિધિ, એ તો મોઢે આવડે નહીં. એ વખતે નિશ્ચય વાત એ થોડો મહિનો નતો થયો, આ મોઢે ના આવડે. અને બુક તો જોડે લઈને ગયો નતો, એટલે જેવું આવડતું હતું એવું બધું આમ બોલી ગયો એમ કે વચ્ચે ગપચાઈને આમ તેમ. તો બીજી 15-20 મિનિટ જતી રહી. રામ તારી માયા, દાદા સુવાઈ ના વાત કરે તો જુદી વાત. તો હું પછી માંડ જાગ્યો. તે 9 વાગ્યાના 12:30 વાગ્યા. તમે વિચારો દાદા સાથે રહેવાનો કેવો આનંદ આવે. અરે હારું ઊંઘાય જ નહીં. અને ટેવ 9 વાગે તો સુઈ જવાની. અને મારે કરવાનું શું પાછું, કઈ કરવાનું હોય ને તો બરાબર, કશું મારે બેસી રહેવાનું. 12:30 થયા ને દાદા સુઈ ગયા. તો એ 9 થી 12:30 દાદા જે બેઠા હતા ને, દાદા ભગવાન એક બગાસું ખાધું નતું કે આમ ચાલો આમ રિલેક્સ થઈએ, આમ થઈએ, કશું નહીં. આરામથી આમ બેઠા હતા. અને વચ્ચે અડધો 1 કલાક થાય તો પેલો ઉકો લઈને પીએ. પણ એટલું ડીમ લાઈટ ચાલે, દેખાય કે દાદા એકદમ જાગ્રત થઈને બેઠેલા છે. અને એમના હોઠ આમ ફફડ્યા જ કરે, કઈ કઈ ચાલતું હોય. શું બોલતા માથે પૂછાય ને, હું તો નવો. પણ મને થાય કે દાદા શું કરતા હશે, દાદા શું કરતા, આવું થાય એમ. મને એવો વિચાર આવે કે હારું મારી વિધિ પતિ કે દાદા શું કરતા હશે. તો કે આજે આખું એમનો એક સમય નકામો ના જાય. 12:30 થયા ને એટલે દાદા સુઈ ગયા. એટલે હું ખુશ થયું, ચાલો હવે આપણાથી સુઈ જવાય. તો હું રજાઈ ઓઢીને લંબાવી દીધી. પછી લગભગ 1.5-2 કલાક થયા અને હું તો આમ રજે આમ નાખીને સુઈ ગયો તો થોડું પોલું રાખ્યું હતું. તો દાદા પછી જાગી ગયા હશે અને બેઠા હતા. ને પછી એમને પેલો હુકો લઈને પીએ ને,
તો હું મને સૂતેલો જોયો એટલે મને કીધું નહીં, એમને જાતે દિવાસી લઈને સળગાવે. એટલે દાદાની પેલી વીંટી હતી હીરાની, ત્યાં દિવાસી સળગાવે ને એટલે એમાં ચમકારા ચારે બાજુ લાગે. એટલે એકદમ હું ઉઠી ગયો, શું થયું એમ એ જોવું તો દાદા જાતે હુકો પીએ એટલે સળગાવ્યો. તો મને એવું થાય કે હારું મને અહીંયા આના માટે રાખ્યો છે, મને ખબર ના પડી. દાદા તો ઉઠીને બેસી ગયા. પછી દાદાએ તો હુકો ચાલુ કરી દીધો, પછી હું બેસી રહ્યો. એમને હુકો પીધો એટલે મૂક્યો, એટલે પાછો ઊભો થઈને જઈને ભરી અને પાછો મૂકી દીધો. પાછી આવીને બેઠો. મને તો બહુ ઊંઘ આવે, પણ કરવાનું શું? અંતે એવું થાય કે દાદા બેઠા છે તો આપણે વિનય તો રાખવો પડે ને, એટલે આપણાથી ના સુઈ જવાય. એટલે હું પલાઠ્યો એને બેઠો. જબરજસ્ત ઊંઘ આવે તો ઊંઘને ધક્કા માર્યા કરું. શું થાય? કારણ કે પેલું સુઈ ના જવાય. તો 10 મિનિટ થઈ અને દાદાનું ધ્યાન ગયું. દાદા કે ભરત, વાહ દાદા તું સુઈ જા કે. હું તો ખાલી રોફ મારા કીધું દાદા કશો વાંધો, હું બેઠો છું. સમજાય? ઊંઘ તો બહુ આવે અને મને એવું થાય દાદા હોઈ જા તો હું સુઈ જાઉં. દાદા કે ભરત તું સુઈ જા એમ કે. દાદા કશો વાંધો નહીં, બેઠો છું. દાદા એટલી કડકે છે તને કહ્યું ને સુઈ જા. શું બોલવાનું? પછી એક વાક્ય એમને ઉમેર્યું, અમારું તો શરીર ચીકણું હોય, તું માદો પડી જશે કે. સમજાય? અમારું શરીર ચીકણું હોય એટલે આવું જાગે, આખી રાત જાગતા હોય તો માદા ના પડે. અને હું તો પેલો 8-8 કલાક સુવા મળે ટેવેલો હોઉં, તો 2 કલાક સુઈ તો શું થાય? આખો દિવસ બગડે. તો દાદા કે અમારું શરીર ચીકણું હોય, તું સુઈ જા. પછી શું કીધું? એક કામ કરજે, 5 વાગે ઉઠજે કે. તો હું તો એટલો ખુશ થયો. દાદાએ કહ્યું કે 5 વાગે ઉઠજે, એટલે લંબાઈ દઈ પછી. પણ એ પછી એ જે દિવસો જે દાદાની સાથે સુવાના હતા, દાદા 1.5 થી 2 કલાક સુઈ જતા. અને સૂતા હોય એમાં પડખા ફરતા હોય. એટલે આમ તો કેમ કે ઘસઘસાટ સુઈ ગયા એવું તો હોય જ નહીં. અને જાગતા હોય એ બધા ભાગમાં એમનો કઈ ને કઈ ઉપયોગ ગોઠવાયેલો હોય. સમજાય? આપણે તો કશું આપણે ઉપયોગ ગોઠવવા માટે કંઈક જોઈએ કે ના જોઈએ? આ નમસ્કાર વિધિ બોલતા આવીએ ને તો આ ભરત કઈ રીતે નમસ્કાર વિધિ બોલે, શું છે, કઈ ઉપયોગ કરે? તો વિધિ બોલતા હોય તો કે આ ફાઇલ નંબર 1 આ વિધિ કરે છે, આમ કરે ને, કીર્તન ભક્તિ કરે તો એ રહે ને. પણ આ દાદા ભગવાનનું જોયેલું કે રાતના 1.5 થી 2 કલાક સુઈ જતા હોય, પણ આખી રાત એ આરામ ના કરતા, એમનું કઈ ને કઈ ચાલ્યા કરતું હોય. એટલે ઉપયોગ વગરનો એક સમય એમનો ગયો હોય નહીં. આવા આ દાદા, અને એમને આપણો ઉપયોગ ખુલ્લો કરી આપ્યો અને આપણાથી ઉપયોગમાં રહેવાય નહીં. કેવું લાગે એમ કે જે દાદા પોતે દિવસના 22 કલાક જાગતા હોય ને સતત ઉપયોગમાં હોય, આપણે 5, 6, 7, 8 કલાક સુઈ જતા હોય ને છતાંય ઉપયોગ રહે નહીં. કે આ એટલે જે કહ્યું જ્ઞાની કેવા હોય કે શુદ્ધ ઉપયોગી ને સમતાધારી, નિસ્દિન જેને આત્માનો ઉપયોગ હોય, શુદ્ધ ઉપયોગ હોય. તો કે આવા આ દાદા થઈ ગયા અને તાજા જ કહેવાય, હમણાં થઈ ગયા ને. એટલે આ એમની વાતો સાંભળીએ ને તો અંદર નક્કી થઈ જાય કે હવે આ લાકડાની જેમ ઊંઘવું નથી. સમજાય? એ જ દાદા, આ જ દાદા સાથે એકવાર વાત થઈ હતી મુંબઈમાં. દાદાએ બધાને પૂછ્યું
કેટલા કલાક સૂઈ જાઓ છો? એટલે બધાએ કીધું 6 કલાક 7 કલાક એમ. દાદા કે આટલું બધું તો સૂઈ જવાતું હશે? પેલા ઘોડાને અને પેલા મરઘા બતકા મરઘા ને કુકડાને પૂછી આવો કેટલા કલાક સૂઈ જાય છે. તમે લોકો પાછા એવા સીધા દાદા પાસે આર્ગ્યુમેન્ટે કરીએ કે દાદા તો ડોક્ટર કહે છે કે 6 કલાક તો સૂઈ જવું જોઈએ. દાદા કે ડોક્ટરને શું પૂછે, પેલા જેને પેલા ઘોડાને પૂછ્યા કેટલા કલાક સૂઈ જાય છે. એટલે આમ નવી જ વાત સાંભળી. પછી ધીરેન દાદા કે સૂઈ જઈએ એટલે આત્માને કોથરામાં પૂર્યો કહેવાય. કારણ કે બધા દર્શન પર આવરણ આવી જાય ને કે સૂઈ જાઓ એટલે કે આત્માને કોથરામાં પૂરીને ઉપર બંધ કર્યું હોય એના જેવું થાય. કે હવે કશું સમજાય નહીં એ વખતે કે આત્માને કોથરામાં પૂર્યો. આ તો કેટલું સમજાતું કે આપણને કે આખો શુદ્ધાત્મા રહે છે. એમની હાજરીનો પ્રભાવ એવો હતો કે આમ અંદર જાગૃતિ રહે કે હું શુદ્ધાત્મા જો આનંદ ને ઉલ્લાસ રહે. ત્યારે પછી દાદા આગળ વાત કરી કે આ તું મારી સાથે સૂઈ જાય છે. અમે કેટલી વાર પડખા ફરીએ છીએ. તો દાદા આમ સૂઈ ગયા, સહેજ ઊંઘ આવે ને આમ પડખું ફરે એટલે ઊંઘ ઉડી જાય. પછી ઠંડી હોય તો સાલ ઓઢીને સૂઈ ગયો, અને ઠંડી હોય લાગે કે ઊંઘ આવે છે એટલે સાલને ખસેડી નાખે એટલે ઠંડી લાગે એટલે ઊંઘ ઉડી જાય. અને ગરમી હોય દાદા તો પંખો વાપરતા જ નતા. આપણે તો એસી ના વાપરીએ પણ દાદા તો પંખો જ નતા વાપરતા, બીજા માટે રખાવે. ત્યારે દાદા બોલ્યા હતા કે ઊંઘવું એટલે આત્માને કોથળામાં પૂરવો એટલે કે અમે ઊંઘને ધક્કા માર કરીએ. અને ઊંઘ તો આવે કે ના આવે, પણ કે અમે એને જાગૃત રાખીએ, ઊંઘને ધક્કા માર કરીએ. હવે આ બધી દાદાની વાતો અત્યારે તો તમને કહીએ ને તો કે ના 5 કલાક તો હોઈ જ જવું પડે ને, 6 કલાક તો હોઈ જ જવું પડે ને. હમણાં 10 વાગશે બધા કે ચાલો મોડું થયું, સવારે 8 વાગે આવી જવાનું તૈયાર થઈને, તો 5-6 કલાક તો સુવા જોઈએ કે ના જોઈએ. આવું બોલો એનો વાંધો નથી, પણ સામે પેલી પ્રજ્ઞા જે જાગ્રત અને ચેતવે ને કે ભાઈ દાદા 2 કલાક સુઈ જતા હતા, આપણે તો બહુ કલાક છે હજી તો. એટલે એનું બુદ્ધિનું સાંભળે નહીં એટલું થઈ જવું જોઈએ ને. સમજે? સુઈ જઈએ એનો વાંધો નથી, પણ આપણી સિગ્નેચર કઈ તરફ છે, સુવા તરફ છે કે નહીં સુવા તરફ, આટલું જોઈ લેવાનું. એટલે મન બતાવે કે સવારે 8 વાગે છે, કાલે સવારે વિધિ ખરી ને 8 વાગે એટલે વિધિ, હા ચલો બચી ગયા. ને તો વિધિ હોત તો પેલા કે ભાઈ હવે 6 વાગે વિધિ રાખીને 7:30 થઈ જાય તો 5:30 વિધિ રાખશું તો શું થાય? તમને થાય કે આપતો કઈ ધંધો બંધો છે કે નહીં. એમને ઘર બાર નહીં, એમને નોકરી ધંધો નહીં, એટલે 5:30 ઉઠી જાય. પણ કે અમારું શું થાય? બધું એ લોકો પોતાનું જ વિચારે છે. કેવું મન મોટું બીજાનું વિચારવું જોઈએ, બીજાનું તો વિચારતા જ નથી. કે કાલે તો 8 વાગે છે પણ છતાંય મન બતાવે કે હજી તો નાસ્તો છે ને છે. હા હજી કે આ 10 વાગે પાછો નાસ્તો કરીએ, ચા પીએ. હવે નાસ્તો કરીને ચા પીએ તો ઊંઘ તો ઉડી જાય કે ના ઉડી જાય? આ લોકો વિચારવું ના જોઈએ ભાઈ જઈને આપણે 11:30-12 હોઈ જઈએ અને પાછું સવારે 8 વાગે તો આવવાનું હોય, પેલા ચા નાસ્તો પાછો કરવાનો, નાવા ધોવાનું. મન આ બધું બતાવ્યા કરે. ત્યારે એ મન જોડે વાત કરવી પડે કે ભાઈ તમે દાદા 2 કલાક હોઈએ, તમે 4 કલાક હોઈ જાઓ. આપણે કઈ દાદાની નકલ નથી કરવી કે તમે 4 કલાક સુઈ જાઓ, પણ બીજો સમય તો, અને એમાં દાદા ખાલી જાગતા છે એવું નથી,
દાદા જાગ્રત છે ને સાથે ઉપયોગ છે. અને આપણે તો જો કીધું હોય ને જાગતા રહે પણ ઉપયોગમાં રામ તારી માયા. સમજાય? જાગતો રે કે બસ હવે 4 જ કલાક સુઈ જવું. પણ આ એન્જિન ચાલતું હોય તો એની પાસે કામ ના લે તો શું કામનું? સરસ મજાની મર્સિડીઝ ગાડી લાયા હઈએ અને પછી આપણે એને ચાલુ કરીને ન્યુટ્રલમાં મૂકીને પછી સુઈ જઈએ આરામથી. એનો ઉપયોગ ના કે શું કામનું? આવી હાલત આપણા બધાની છે, તમારી અને અમારી. પણ દાદા એક ઉદાહરણ રૂપ આવું જીવન જીવી ગયા. એ જોઈએ ને તો આપણે નક્કી થાય ખરું હવે આ બધું આ અત્યાર સુધી ગયું તો ગયું, પણ હવે ચેતી જવા જેવું છે. દોરાવાળ થઈ ગયા ને એટલે સિગ્નલ પડી ગયું ને, પડી ગયું ને. કેટલા વર્ષ થયા તમને? કેટલા? 87. હા, 87 ને દોરા થઈ જાય ને એટલે 87. તો દાદા ભગવાન શું કે હવે આપણું કે 100 વર્ષનું આયુષ્ય કહેવાય. આમ કોણ કેટલું જીવશે આપણે ખબર નથી, પણ કે સામાન્ય ભાઈ 100 વર્ષનું આયુષ્ય કહેવાય. તો કે હવે 13 જ વર્ષ બાકી રહ્યા ને. હવે 13 વર્ષમાં આ અનંત અવતારનું સાટું વારવાનું છે ને. આટલું એને સમજાય કે આ અનંત અવતારનું સાટું આ એક અવતારમાં બારવાનું છે ને એમાં 87 તો વપરાઈ ગયા, ખાલી 13 જ રહ્યા. તો ઊંઘ આવે ખરી? ખાવાનું ભાવે? અરે સત્સંગમાં આવતા કોઈ જે વાત કરવા ઊભું રહ્યું હોય ને તો એ ખૂંચે અંદર. ખ્યાલ આવ્યો? આપણે સત્સંગમાં આવતા ને કોઈ વાત કરવા ઊભું રહે ને સત્સંગનો ટાઈમ થઈ ગયો હોય તો આપણને શું થાય? આપણે તો આમ વાત કરવામાં ઇન્ટરેસ્ટ પડે. આ તો આવું થાય તો ખબર પડે કે ઇન્ટરેસ્ટ સત્સંગમાં છે કે ગપ્પા મારવામાં છે. થાય કે ના થાય? ચા પીને તરત પાછા આવવાનું હોય, અડધો કલાકનો ટાઈમ આપ્યો હોય, અડધો કલાક તો વધારે જ કહેવાય, પણ કે અડધો કલાકનો ટાઈમ આપ્યો હોય તો ત્યાં ચા પીને કેટલા વહેલા પાછા આવે? અને આપણે તો મોક્ષે જનારા ને બધા. ઓ તો પદ લઈને બેઠા નહીં, 2 મિનિટ પૂરું. આપણે તો મોક્ષે જનારા ને. મોક્ષે જનારા જાગ્રત હોય ને. અને મોક્ષ માર્ગનો પાયો શું છે ખબર છે? મોક્ષ માર્ગના પાયામાં વિનય ધર્મ હોય. વિનય ધર્મ. વિનય ધર્મ સમજાય? વિનય ધર્મ કોને કહેવાય? કે આ મોક્ષ માર્ગમાં જે આપણાથી આગળ છે, આપણે હેલ્પ કરે છે, બધાનો વિનય કરીએ. એટલે જેનો વિનય કરીએ એના ગુણોની પ્રાપ્તિ થાય. પણ આપણું તો અક્રમ છે ને, એટલે રામ તારીમાં વિનય બધું ચૂકી જઈએ. બધા આપતો આવીને બેસી ગયા હોય પછી નિરાંતે આવે. એકચ્યુઅલી વિનય કેવો હોય કે આપતો પુત્રો અહીંયા 8 વાગે આવવાના હોય તો તમારે 8:10, 8:05 આવીને ગોઠવાઈ જવું જોઈએ. આ વિનય ધર્મ છે, મોક્ષ માર્ગનો વિનય ધર્મ. તમને ગમે કે ના ગમે ખાલી સમજી લો, ખાલી સમજવા માટે. અમારે કઈ વિનય જોઈતો નથી, અમે અક્રમવાર જ છે, અમારે વિનયની જરૂર નથી. પણ આ સમજવા માટે કે માર્ગ કેવો છે ભગવાનનો કે વિનય ધર્મ જોઈએ. એટલે આપ તો પોતો એને બેઠા હોય એની 5-10 મિનિટ પહેલા આવીને બેસી જવું પડે. ત્યારે ખબર પડે કે આ ખરેખર મોક્ષની ગરજ વાળા છે. આ તો શું થાય, ટાઈમ થઈ ગયો હોય ને તો એ થાય કે હવે જ્યાં કામ ચક્કર મારીને આવીએ છીએ. હજી તમે શહેરમાં હો ને તમારે નોકરી હોય ને તમે મોડા આવો ને એ ચાલે. પણ તમારે કશું કામ જ ના હોય, તમે તમારો એક બાજુ ટાઈમ બગાડો અને અહીંયા વિનય ધર્મ ચૂકી જાઓ તો બાવાના બેવું બગડે કે ના બગડે? આવી વાતો ના ગમે નહીં. ચાલો આપણે ચા પી, તું પદ લઈ દે. ચાલ એ તો પછી કરશું આગળ. હા
આ તો ખાલી આમ જ કહું છું. જેનામાં જે માલ ભર્યા છે તેવા સંયોગ મળશે રે. જેનામાં જે માલ ભર્યા છે એવા સંયોગ મળશે રે. માલ નીકળતા કષાય ઉપજે ત્યાં ત્યાં નવું બીજ પડશે. માલ ઉપડતા કસાય ઉપજે ક્યાં ક્યાં નવું બીજ પડશે રે. કારણ કાર્યને અસરની સાકળ ગુચવે ગાંઠ સંબંધે રે. કારણ કાર્યને અસરની સાંકળ ગુચવે ગાંઠ સંબંધે રે. માત્ર હિસાબી મિલન વિયોગો ખોટ જ છે જગધંધે રે. માત્ર હિસાબી મિલન વિયોગો ખોટ જ છે જગધંધે રે. કાયાને બેઠક માનીને જીવ કૂચે પર પંચે રે. કાયાને બેઠક માનીને જીવ કુચે પર પંચે રે. લક્ષ્મીને વિષયોની ગાંઠે લોભ વધે જ્યાં કપટે રે. લક્ષ્મીને વિષયોની ગાંઠે લોભ વધે જ્યાં કપટે રે. અસંતોષે આગ ઉઠે છે જીવ બાળશે સંઘર્ષે રે. અસંતોષે આગ ઉઠે છે જીવ બળશે સંઘર્ષે રે. મોક્ષ માર્ગમાં સૌથી જો જોખમકારી કોઈ ચીજ હોય તો લક્ષ્મી અને વિષય છે, અને ત્રીજી છે એ કસાય સહિત પ્રરૂપણા અને પૂજાવાની કામના. એટલે અગાઉ થઈ ગયેલા જ્ઞાની પુરુષોએ અને દાદા ભગવાને પણ કેટલી બધી રીતે આપણને ચેતવણી આપેલી છે. જો વાતને મોગમમાં સમજાય તો દરેક વસ્તુમાં આપણે એટલા બધા પુણ્યશાળી છે કે જો ભરતભાઈએ દાદા ભગવાનની આખી જીવનની જે એમણે જોયું એ વર્ણન કર્યું. વાત સમજી લેવાની જરૂર છે. વ્યવહાર ગમે તે આવ્યો અને ગયો, પણ દેખાદેખી ના હોય. ધર્મના માર્ગમાં, વિતરાગોના માર્ગમાં જેટલા અંશે જ્ઞાની પુરુષે જે વાત કહી છે એમાં લક્ષ્મીને વિષયના સંબંધમાં જ ખૂબ જાગૃત રહેવાની જરૂર છે. જો ઇમ્પ્યોરિટી ડેમેજ થઈ ગઈ તો સમજી લેવાનું કે ધર્મ તો રહેવાનો જ નથી. મોક્ષની વાત ક્યારેય કરાય નહીં. એટલે આપણા મહાત્માઓ જાગ્રત પુરુષો છે, એમને શોર્ટમાં જ કહેવાનું હોય કે આપણું જીવન ડે બાય ડે જાગૃતિ એને કહેવાય કે જાગૃતિની સાથે સંયમ પરિણામ ઊભા થતા જાય. કયા થતા જાય? એનું પ્રમાણ છે. જે ભરતભાઈએ હસતા રમતા કહ્યું કે વિનય, હવે એવું નથી કે તમે અહીં આવો અને બધું થાય, કારણ કે ઘણા બધા લોકો દાદા આવ્યા પછી પણ આવતા હતા, પણ એ લોકો પોતપોતાની પ્રવૃત્તિમાં હતા. એટલે અહીંયા આવ્યા પછી આ બે બાબતોમાં ખૂબ ધ્યાન રાખવાની જરૂર છે. અને આની બાઉન્ડ્રી સમજી લેવા જેવી છે. જો આ નહીં સમજાય તો કોઈ એમ માનવું નહીં અને મને આત્માનું સુખ આવશે. કારણ કે અગાઉના બધા જ્ઞાની પુરુષો, તીર્થંકર ભગવંતો પણ કહી ગયા છે. એમાં દાદા ભગવાને એક વાક્ય કહ્યું
કે વિષયો વિષ નથી, પણ વિષયમાં નિડરતા એ વિષ છે. અમે પણ ડરીએ છીએ અને ભગવાન મહાવીર પણ ડરતા હતા. સંઘની, પોતાની અને જગતની જો કલ્યાણની માર્ગમાં આપણે આગળ વધવું હશે તો 5 આજ્ઞાથી લઈને 9 કલમો, અસીમ જયગારથી લઈને લક્ષ્મી અને આ 2 બાબતોને ખૂબ ગંભીરતાપૂર્વક સમજવાની જરૂર છે. અત્યારે આપણે સત્સંગમાં બાધાબારે વાત કરીએ છીએ, પરંતુ તમે એવું માનશો નહીં કે ભૂલ થતી નથી. પરંતુ આજે કુદરતી આ પદમાં યોગ આવ્યો એટલે ઘણી વખત મારા હૃદયમાં થતું હતું, એ પોઈન્ટ મેં આજે ખુલ્લો કર્યો છે. અને દાદા ભગવાનનો રાજીપો ને કૃપા ઉતરવી હોય, દેવ દેવીઓનો રાજીપો લેવો હોય જો મોક્ષ માર્ગમાં, તો લક્ષ્મીને વિષયથી ખૂબ સાવધાન રહેવાની જરૂર છે. અને આપણા સંઘમાં જો કંઈ પણ નાની મોટી કચાશો હોય તો એ ધ્યાનમાં રાખીને એનું આલોચના, પ્રતિક્રમણ, પ્રત્યાખ્યાન હોવું અત્યંત આવશ્યક છે. બરાબર છે ભરતભાઈ? શું કહો છો? આપતા પુત્રો, અમારી કોઈ વિશેષતા નથી, પણ આ પરપોટા ફૂટવાના છે, વાત નક્કી છે. પણ જો મૂળભૂત વાત તમારે સમજી લેવી હોય, જો દાદા ભગવાનને એમ જોડે રહ્યા તો દાદાની વર્ણન કર્યું ને કે દાદા કેવા હતા, એવી રીતે કેટલીક બધી બ્રહ્મચર્ય સંબંધની પણ વાતો દાદા અમને કહી ગયા છે અને કેટલી બધી ચેતવણીઓ આપેલી છે. એ ચેતવણી પ્રમાણે અમારું જીવન દાદાની કૃપાથી સહી સલામત રહ્યું છે. પણ મહાત્માઓને પણ કેટલીક બાબતોને ધ્યાનમાં રાખવી આવશ્યક છે. તમને લાગે છે એવું? બોલતા નથી. હે? આપણે ઘરમાં બેઠા છીએ, વિતરાગોના માર્ગમાં નો સિક્રેસી, ઓપન ટુ સ્કાય. કેવું હોય? આ પ્રદીપભાઈ પૂછે ને કે તમે હા બોલો ને, એ તો પોઝિટિવમાં હા બોલાવે છે, નેગેટિવમાં હા બોલાવે તો છે જ નહીં, બહુ પાકા છે. પણ એક સમજવા માટે વિજ્ઞાન, તમે આ પૂછે ને તમે મોટે કહો હા, એટલે પોઝિટિવ માટે હા પાડો ને, એટલે તમારા અંતસ્કરણમાં આખા લેપાયમાન ભાવો એ પ્રમાણે ફરી વળે અને એ પ્રમાણે અંદર સહી થાય અને આગળ જતા એ ઉદયમાં આવે અને ભરેલો માલ ફૂટે ત્યારે જાગૃતિ રહે. એટલા માટે આમ બોલાવે છે. તમે બોલતા ડોકો ધૂણાવો છો, ડોકો ધૂણાવો તો કાચું રહી જાય. બોલો દાદા ભગવાન કી, બોલો અક્રમ વિજ્ઞાન કી. આ નારિયેળ તો પડવાનું જ છે, બોલો મોટેથી. લક્ષ્મીને વિષયોની કાટે લોભ વધે જ્યાં કપટે રે. લક્ષ્મીને વિષયોની કાટે લોભ વધે જ્યાં કપટે રે. અસંતોષે આગ ઉઠે છે, જીવ પડશે સંઘર્ષે. અસંતોષે આગ ઉઠે છે, જીવ બળશે સંઘર્ષે રે. કાયા બેઠક પરાઈ ચાલી, શાતા અશાતા વેદે રે. કાયા બેઠક પરાઈ ચાલી, સાતા અસાતા વેદે રે. મોટામાં મોટો નફો છે, સમય વિતે સ્વરમણે તે. મોટામાં મોટો નફો છે, સમય વિતે સ્વરમણે તે. આ પદ હમણાં લીટી ગાઈ અને ભરતભાઈએ કહ્યું ને, મોટામાં મોટો નફો. દાદા નિરંતર સ્વરમણતામાં રહેતા હતા, એમની વાત કરી ને. જો આ કવિરાજે હમણાં પદમાં લખ્યું છે, મોટામાં મોટો નફો છે, સમય વિતે સ્વરમણે તે. મોટામાં મોટો નફો છે, સમય વિતે સ્વરમણે તે. બુદ્ધિ પ્રકાશે જગદંડો છે, મોક્ષ છે આત્મ પ્રકાશે.
પુષ્ટિ પ્રકાશે જગદંતો છે મોક્ષ છે આત્મ પ્રકાશે રે આખું ત્રિકરણ દાદા અર્પણ દાતા મોક્ષ મળાશે રે આખો ત્રિકરણ દાદા અર્પણ દાતા મોક્ષ મળાશે રે કાયાને બેકરમાનીને જીવ કુંજે પરપંચે કાયાને બેઠક માનીને જીવ તુજે પરપંચે રે આખું ત્રિકરણ એટલે મન વચન કાયા એ દાદાને જેને અર્પણ કરે તો મોક્ષ મળાશે. એટલે આપણે બોલીએ પહેલા સર્વસ્વ અમારું અર્પણ છે ભગવાન તમારા શરણોમાં સુચરણોમાં આધ્યાત્મિક આનંદ પરમાનંદ આ પરમ સના સત્સંગમાં સુચરણોમાં વચન કાયા જાયા માયાના વાવનો દ્રવ્ય કરમ સ્વીકારો ભ્રાંતિ બાળકની અનન્ય શરણ જો ભવરણમાં સર્વસ્વ અમારું અર્પણ છે ભગવાન તમારા શરણોમાં પ્રદીપાનંદજીને કહું છું કે આ લાઈન છે ને એમને સમજાવતા સારું આવડે. મારું થોડું માઠોક હોય અને સરસ આમ એવી સરસ ભાષામાં આમ સમજાવી દે ને કે તમને ઉતરી જાય શીરાની જેમ. એટલે હું એમને કહું છું કે આ આખું ત્રિકરણ દાદા અર્પણ કવિરાજે તો લખી નાખ્યું પણ મને સમજાયું નહીં એટલે એમને પૂછ્યું કે આ શું કહેવા માંગે છે કવિરાજ. એટલે અર્પણ કર્યું એને કહેવાય તે કે પછી આપણે કંઈ પણ કરવું હોય તો પછી એ દાદાને પૂછ્યા વગર ના કરાય. અને કંઈ પણ દાદાને પૂછ્યા વગર થયું હોય, સમજો કે મન વચન કાયા મેં સમર્પણ કર્યા પણ પછી મારું મન બુદ્ધિ પ્રમાણે હું ચાલ્યો હોઉં તો સવારથી સાંજ સુધીમાં સાંજે જઈને મારે રિપોર્ટ કરવો પડે કે ભગવાન મેં તમને સોંપ્યું છે પણ હું મારી રીતે આવી રીતે ચાલ્યો છું, એની હું માફી માગું છું. અર્પણનો મતલબ કે અર્પણ ક્યારે કરે તો કે એને એવી કોઈ ચીજ એને અનુભવમાં આવી હોય, એમના વચનો, એમનું દર્શન, કંઈ પણ એક ચીજ એવી હોય જેના આધારે એનું હૃદય નમી પડે. એટલે અર્પણતા એને કહેવાય કે પછી એ પોતાનું ચલણ એમાં ચલાવે નહીં, બિલકુલ નહીં. પણ આ સ્થિતિએ પહોંચવા માટે આપણે શરૂઆતમાં જે આપણું નાનો મોટો આપણી રીતે ચાલવાની જે આદત છે મનના પ્રમાણે, બુદ્ધિના પ્રમાણે, તે બધું જ્ઞાનીને રાત પડે આપણે કહેવું પડે કે દાદા આજે આજ્ઞામાં રહ્યો નથી, આજે મેં આવી રીતે આ બધું જીવન જીવ્યો છું, મને નિરંતર આજ્ઞામાં ને શુદ્ધ ઉપયોગમાં રહેવાની શક્તિ આપો. એટલે આ અમે બધા રાત્રે જતા તો પૂછીજો, દાદા બધું પૂછતા ને આજે તારું કેમ છે, કેવું રહ્યું, શું રહ્યું, બધો જ વ્યવહાર હતો. પણ દાદાના દેહ વિલય પછી ધીરે ધીરે એ ખાલીપો બધો ધીરે ધીરે વધતો ગયો. શું થયું? પણ અર્પણ ખ્યાલ આવ્યો ને તમને? અર્પણ કર્યા પછી બીજે કશું ના હોય, એક જ જગ્યા, એક અને અનન્ય દાદા ભગવાન. ખ્યાલ આવ્યો? ત્યારે આ કામ થાય. આપણે જેમ ડૉક્ટરને અર્પણ કરીએ
પછી થોડા દાડા પછીથી ઓપરેશન થિયેટરમાંથી કાઢીને પછી બીજી વાર ડૉક્ટર પાસે જઈએ, ત્રીજા પાસે જઈએ, શું થાય? એટલે એ રીતે જ્ઞાનીને જેને અર્પણ કરતા આવડે પછી એને સિન્સિયર રહે. શું રહે? આજે સમજો, હું મારી વાત કહું તમને કે સવારમાં ઉઠું એટલે મારે એમને 2-4 પ્રાર્થના કરી દેવાની. પછી મારે અર્પણની વાત આવી એટલે તમને કહું છું, એમને રિપોર્ટ કરવાનો કે ભગવાન આજ્ઞા પાડી નથી, આજ્ઞા ચૂક્યાનો ખેદ થતો નથી, આજ્ઞા ચૂક્યાનું કોઈ પણ પ્રકારનો રંજ પણ નથી, અને મેં મોજ મજાથી આખો દિવસ જીવન જીવ્યો છું. તમે મારો ઉપાય કરો અને મને આ નબળાઈમાંથી છોડાવો કે હું કેવી રીતે આજ્ઞામાં મજબૂત થાઉં. તમારે તો એવું થતું નથી ને? એવું થતું નથી ને? એક અને અનન્ય દાદા ભગવાન એ જો ઊંધું ગાલીને એમના ચરણમાં પડ્યો તો ફરી ફરી આ ચરણ એવું છે, એનું કલ્યાણ અવશ્ય થશે. અને જ્યાં કાચા પડો ત્યાં એને જોડે રાખો. જો તમને સમર્પણતા આવી હોય તો એનું એક જ લક્ષ, હું તમને કશું બી કરું ને તમને પૂછીને જ કરું. આજે જવાનો હોઉં અમદાવાદ તો એમને કહું અમદાવાદ જવાનો છું. કેલનપુર આવવાનો હોય તો એમને કહી ના હોઉં કે હમણાં કેલનપુર જવાનો છું, બધું સંભાળજો. તમને ફાવે આવું નાનો વ્યવહાર? આ જે વાત કહે છે ને પ્રદીપાનજી, બહુ મોટી વાત છે. આ બહુ, શું કીધું? હા, તો બહુ મોટું છે. આ કેવું છે કે તમારું મન એક બાઉન્ડ્રીમાં આવી જાય. આમ લાગે કે આ વાત તો બહુ નાની છે, પણ તમે કંઈ પણ કરવાના હો, તમે આજુબાજુ જે હોય એને કહો ને, તમારું મન એક બાઉન્ડ્રીમાં રહે. આ દાદા ભગવાને બધા આપતા પુત્રોને કહેલું કે તમે બધા અહીં બેહી રહો છો, બેઠા એને કોઈને ઊભા થઈને કે આમ નોકરી પર જવાનું હોય, કોઈને કોલેજમાં જવાનું હોય, કોઈને સ્કૂલમાં જવાનું હોય, તો એને શું લાગે કે મારે સ્કૂલમાં જવાનું છે, મારે કોને કહેવાની જરૂર છે કે મારે નોકરી પર જવાનો ટાઈમ છે, હું નોકરી પર જઉં છું. તો દાદા કે ના, એવું નહીં. દાદાને તો કહેવાનો ટાઈમ ના હોય, એટલે કે આજુબાજુ બીજા જે આપતો પુત્રો હોય એને કહીને જવાનું કે હું આ કોલેજમાં જઉં છું. એટલે શું થાય, રસ્તામાં પછી કઈ ડાયવર્ઝન આવે ને તો પેલું કહેલું હોય ને કે હું કોલેજમાં જઉં છું, એટલે બાઉન્ડ્રીની બહાર નીકળે નહીં. દાદાના એક જે ચાવીઓ બતાવી છે ને, લાગે બહુ સિમ્પલ, તમને એવું લાગે ખાલી એવું જ બતાવી, કોઈને કહેવાનું એમ, પણ તમે કહો એટલે તમારું મન બાઉન્ડ્રીમાં રહે, ને તમારું મન બાઉન્ડ્રીમાં રહે એટલે તમારી આ કલયુગમાં દુષ્મકાળમાં સેફ સાઈડ રહે. અને મન બાઉન્ડ્રીની બહાર જાય ને તો કેટલાય અવતારો વધી જાય. એટલે આજે કવિતા લખે આખું ત્રિકરણ દાદા અર્પણ. તો દાદાને શું તમારે દેહ જોઈએ છે? તમે સારું સારું બોલો છો કે સારું સત્સંગ કે વાણી જોઈએ છે? તો દાદા તો એવા થઈ ગયા કે એમને કશું જોઈતું જ નથી, તો એને તમે અર્પણ શું કરવાના? તો કે આ જ્ઞાની, એમને શું અર્પણ કરવાનું હોય? આપણે પેલી જ્ઞાન વિધિમાં સમર્પણ વિધિ કરા ના, કે હું મન વચન કયા ભાવ કર્મ દ્રવ્ય બધું બોલી જઈએ ખરા, પણ એમને આ દુનિયાની કોઈ ચીજ જોઈતી ના હોય. જેને આ દુનિયાની કોઈ ચીજ જોઈતી ના હોય ને, ત્યાં જઈને આપણે આપણો અહંકાર સમર્પણ કરવાનો હોય. અહંકાર એટલે અજ્ઞાનતા. અને જ્યાં સુધી અજ્ઞાનતા હોય ત્યાં સુધી સંસારમાં આપણને વાંધા વચકા પડે કે ના પડે? કે અજ્ઞાનતા જાય પછી પડે? જ્યાં સુધી અજ્ઞાનતા હોય ત્યાં સુધી ભેદભાવ પડે કે ના પડે? બધાની ભૂલો દેખાય કે ના દેખાય? આગ્રહ, પકડ, અભિપ્રાય બધું રહે કે ના રહે? તો આ સાદી સિમ્પલ વાત છે કે આપણું ત્રિકરણ એટલે આપણું આ અર્પણ કરવાનું છે. તો કે એમને તો કઈ જોઈતું નથી, આ અહંકાર અર્પણ કરવાનો. અહંકાર એટલે અજ્ઞાનતા. હવે અજ્ઞાનતા ગઈ ને જ્ઞાન રહ્યું તો નિરંતરનો શુદ્ધ ઉપયોગ રહે કે ના રહે? હામો ઊંધું કરે તો છતું દેખાય.
આ તો અત્યારે પેલો છતું કરતો હોય ને તો એમાંથી દૂધમાંથી પોરા કાઢીએ એવા છીએ આપણે. આપણે કઈ કાચી માયા હોય? આ બધા આપણે કીધું ગુજરાતી પાછા, અને એમાંય પાછા કલયુગના 5મા આરાના. સમજાય? કાચી માયા ના હોય, પણ આ વ્યવહારમાં કાચી માયા ના હોય એનો તો માર ખા કર્યો. એટલે દાદા કહે છે કે ભાઈ આ તમારી અજ્ઞાનતા સમર્પણ થઈ જાય અહીંયા, કે તમે સમર્પણ કરતા અમે લઈએ છીએ, આપણે સમર્પણ કરતાય ના આવડે. પણ આ એક થર્મોમીટર છે કે ખરેખર આપણે કેટલું સમર્પણ કર્યું. જો સમર્પણ કર્યું તો પછી આપણે દાદાને સમર્પણ કર્યું તો દાદાની દ્રષ્ટિએ આપણી દ્રષ્ટિ થઈ, તો દાદાને કોની ભૂલ દેખાય? દાદાને ક્યારે એવું થાય કે આ બરાબર કર્યું, બરાબર ના કર્યું? તો કે આ સમર્પણ જ થયું નથી. એટલે આટલી જ વસ્તુ સમજવાની, આટલી સમજાય એટલે બહુ થઈ ગયું ને આપણો ટાઈમે થઈ ગયો. ચાલો તારે જય સચ્ચિદાનંદ. ઓવર ટાઈમ નહીં કરવાનો ને? પેલા તો બધા જતા જ રહ્યા છે, જે પેલું કેનારા જતા જ રહ્યા છે. 8 થી 10 ટાઈમ હતો એ હરીશભાઈ જતા રહ્યા, તમને મૂકીને જતા રહ્યા. હા તો બહુ ના બહુ સારું કે મેં કીધું તમે જાઓ, હું રહું છું. પણ આ જે છે ને આ ધ્યેય માટે જાગ્રત, એટલે આપણો આ લુપટ ચોપડમાં ટાઈમ બગડે નહીં અને મેક્સિમમ ટાઈમ આપણો ઉપયોગપૂર્વક જાય. અને આપણને ઉપયોગ ગોઠવતા ના આવડતો હોય તો સત્સંગમાં જાય, ને સત્સંગમાં બેઠા આવીએ ત્યારે આપણું ચિત્ત આ સાંભળવામાં જ રહે. આવું ધીરે ધીરે આવી ગોઠવણી કરવાની. ચાલો જય સચ્ચિદાનંદ. કાલે સવારે વિધિ બધા રૂમ પર પોતાની જાતે કરી લેજો, અને 8 વાગે આપણે અહીંયા ચાલુ કરશું. અહીંયા એટલે ત્યાં ત્રિમંદિર છે ને, શ્રીમંદ સાહેબ મંદિર સાહેબ મંડપ બનાવ્યો છે ત્યાં. પેલી કઈ પૂજા છે આજે? કાલે 18 અભિષેક. એટલે આવતીકાલે 18 અભિષેકની પૂજા છે. એટલે જેને જેને પૂજા કરવી હોય એ ચા નાસ્તો નાતા પહેલા કરજો. નહીં ને પછી એ કપડે ચા નાસ્તો કર્યો હોય ને તો એનાથી પૂજા ના થાય. આ જૈનો ના હોય ને ખબર ના હોય એટલા માટે વાત કરું છું કે પહેલા ચા નાસ્તો બધું કરી આવજો, પછી નાજો. અને નાયા પછી કપડાં એવા પહેરવાના કે કપડાં પહેરીને ખાધું પીધું ના હોય. પાણી પીધું ચાલે ને? મને ખબર નથી, પાણી ના ચાલે? તું જૈન છે? ઓ તો ખબર. અને તને ખબર છે પાણી પીવાય? ના પીવાય. હા તો પાણી ના પીતા. કપડા બદલ્યા એટલે નહીં ને કપડા બદલ્યા પછી નવા કપડા પહેરવા પડે. હા એટલે ચા બાઈ ના પીવાય, વાતો કરાય, ખાલી વાતો કરાય. ચાલો જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. નાસ્તો છે